સૌથી પહેલા તો જાજા કરીને જય માતાજી। હું છું આપનો દોસ્ત યોગેશ પંચાલ અને સ્વાગત છે આપણું યોગેશભાઈ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। મિત્રો આજે આપણે જે વિડીયો લીધો છે તે રાજબા વાવ ઉર્ફે માતૃ વાવનો લીધો છે, તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આ વાવની જેટલી આપને જાણકારી પ્રાપ્ત થઈ છે એટલી હું તમારી જોડે શેર કરીશ। અને માતૃ વાવના પ્રાગટ્યમાં આપણે આવીએ છીએ તો સૌપ્રથમ આપણને અહીંયા જે આ લાકડાની બનાવેલી મડુલી કહેવાય ને કે જોતા જ આપણા મનને મોહિત કરી લેશે। અને આ ખરો ઉનાળો તમે જોઈ રહ્યા છો, પણ આની નીચે કહેવાય કે આપણે જો ધાબુ ભરેલું હોય તો આપણે નીચે બેસી પણ ના શકીએ, અને અહીંયા વગર પંખે આપણને એવું કહેવાય કે શીતળ છાયાનો અનુભવ કરાવે છે। તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો હવે હું તમને માતૃ વાવના છેક નીચે સુધી દર્શને લઈ જઈશ। તો તમે અહીંયા જોઈ શકો છો કે તોરણ પણ જબરજસ્ત બાંધેલા છે, અને જે કહેવાય કે વાવની કહેવાય ને કે સુંદરતાને 3 ગણી વધારી દે છે। અને અહીંયા વાવમાં આપણે નીચે થોડા ઉતરીએ છીએ તો અહીંયા આપણને માતૃમાના દર્શન થાય છે, જે તમે વિડીયોમાં નિહાળી રહ્યા છો। જો મિત્રો હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરો। મિત્રો આ 7 કોઠાની વાવ છે, અને વાવનો ઇતિહાસ પણ કહી શકાય કે બહુ જ રસપ્રદ છે, જે હું તમારી સાથે આગળ શેર કરીશ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આપણા બે મિત્રો આગળ જે ચાલીને જઈ રહ્યા છે, મિત્રો આ વાવમાં કહેવાય કે ઘણા વર્ષો વીતી ગયા, 700 વર્ષ જૂની હોવાનો દાવો કરાઈ રહ્યો છે। અને અહીંની તમે જે શિલ્પકલામાં કોતરણી કામ જોઈ રહ્યા છો, કહેવાય કે અદ્ભુત પ્રકારની કોતરણી અહીંયા કરવામાં આવી છે। અને બીજી મહત્વની વાત એ કે આ વાવમાં જે આ બાંધવામાં આવી છે એમાં સિમેન્ટ કે રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। તો મિત્રો તમને લાગતું હશે કે વગર સિમેન્ટ કે રેતીએ આ વાવ આજ પણ અડીખમ કઈ રીતે ઊભી છે, તો તમે જે આ મિત્રો પથ્થર જોઈ રહ્યા છો તેને એકબીજામાં ખાંચીને બેસાડવામાં આવ્યા છે, જેથી કરીને આટલા કહેવાય કે ધરતીકંપો આ વાવમાં આવી ગયા, પણ વાવ હજી આપણને અડીખમ જોવા મળે છે। અને વાવના ઇતિહાસમાં જો થોડું ડોક્યું મારીએ તો મિત્રો ઇતિહાસ એવી સાક્ષી પૂરા છે કે અહીંયા કૃષ્ણ ભગવાનની 16,000 ગોપીઓ અહીંયા આ વાવમાં સમાઈ ગઈ હતી, અને ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના સંતો સાથે આ વાવમાં સભા ગોઠવી હતી। તમે મિત્રો અહીંયા જોઈ શકો છો। અને મિત્રો અત્યારે હું બપોરે ઉનાળામાં આવ્યો છું, અને અત્યારે સમય લગભગ થઈ રહ્યો છે દોઢ પોણા 2 નો સમય છે, પણ અંદર આપણે આવતા કહેવાય કે જો તમે લોકો એસીમાં રહેતા હોય તો તમે એસી ભૂલી જાઓ એવી અહીંયા ઠંડી આપણને જોવા મળે છે। અને આ વાવની બીજી એક ખાસિયતની જો તમને હું વાત કરું તો કહેવામાં આવે છે કે તમને ચામડીના ગમે તેવા જૂના રોગ હોય અને આ વાવના પાણીથી તમે સ્નાન કરો છો, એટલે સ્નાન કરવાનો મતલબ એવો નથી થતો કે તમારે અહીંયા આવીને સ્નાન કરવાનું છે, પણ એનો મતલબ એવો થાય છે કે જે આપણે ગંગાજળ રૂપે અહીંયાથી પાણી લઈ જઈ બાટલીમાં ભરી અને તમે જે સ્નાન કરવા પાણી લો છો એમાં ગંગાજળ રૂપી જો પાણીના 2 ટીપા નાખો છો તો કહેવામાં આવે છે કે તમારા જૂનામાં જૂના ચામડીના રોગ નષ્ટ પામે છે। જો મિત્રો આ વાવ તમને ક્યાં આવીનું થોડું લોકેશન જણાવું તો આ રામપુરા ગામની બિલકુલ નજીક આવેલી વાવ છે। અને આ વાવમાં તમે અત્યારે પણ પાણી જોઈ રહ્યા છો, તો તમને હું થોડો ઉપરનો નજારો બતાવી રહ્યો છું। મિત્રો વિડીયો જો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ ઠપકારજો, અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો। અહીંયા આપણને એક નંદી મહારાજ પણ બિરાજમાન દેખાય છે, તો આનું મહત્વ શું છે આપણે કંઈ જાણતા નથી,
એટલે તમારી સાથે કંઈ વધારાની વાત નહીં શેર કરીએ. જેટલી આપણી પાસે માહિતી હતી એટલી તમને મેં જણાવી. તો હજી સુધી વિડીયોના લાઈક ન કર્યું તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ ઠપ કરતા જજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. મળીએ ફરી બીજા આવા જ એક નવા દેવદર્શનના વિડીયો સાથે.